હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. હું અલ્પાબેન મારી યુટ્યુબ ચેનલ જેની સ્ટિચિંગમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે શીખીશું સાદી કુર્તીનું કટિંગ એન્ડ સ્ટિચિંગ. તો એના માટે મેં 2 મીટર કપડું લીધેલું છે. અહીંયા તેમાં આપણે 38ની સાઈઝની કુર્તી બનાવવાની છે, 39ની સોરી. તેના માટે 42ની લેન્થ લેવાની છે અને 1 ઇંચ નીચે માર્જિન છોડવાનું છે. તેના શોલ્ડર લેવાના છે 15.5, એટલે કે તેના અડધા કરીને 7.5 અહીંયા નિશાન મારવાનું છે અને 3 ઇંચનું નેક રાખવાનું છે. આ બાય ગાળો આપણે રાખીશું 7 ઇંચનો. છાતીનો ભાગ આવે છે 38, 2 ઇંચ માર્જિન છોડીશું એટલે 11.5 નિશાન કરી નાખીશું. તેનો કમરનો ભાગ 14નો રાખીશું. ત્યાં આપણે કમરનો ભાગ આવે છે 37, 2 ઇંચ માર્જિન છોડતા 11.25 આપણે નિશાન કરીશું. પછી ત્યાં લાઈન દોરી લઈશું. પછી એનો સ્કાર્ફનો ભાગ આવશે 7 ઇંચે. ત્યાં સ્કાર્ફનો ભાગ આવે છે 45, પણ ત્યાં આપણે 2 ઇંચ માર્જિન નથી છોડવાનું, 1.25 ઇંચ જ છોડવાનું, એટલે 12.5 નિશાન આવશે. પછી છેક નીચે પેનલમાં તેની 25.5ની પહોળાઈ રાખવાની છે, એટલે તેના અડધા કરી 13.5 નિશાન મારીશું. પછી ત્યાં આપણે લાઈન કરી લઈશું. હવે આપણે ગળું જોઈ લઈશું. પાછળનું ગળું 2.5 રાખશું. ત્યાં આપણે ગળાનો શેપ આપી દઈશું. આગળનું ગળું 5.25. વધારે ઉતારશું તો ડીપ થઈ જશે, એટલે 5.25નું બરાબર રહેશે. ત્યાં ગળાનો શેપ આપી દઈશું. હવે આપણે આખું કટિંગ કરી લઈશું. પછી આ આગળનો ભાગ થોડોક આપણે વધારે અહીંયાથી કાપી લઈ લઈશું. હવે ગળું. પાછળનું ગળું, એનું અસ્તર કપાઈ કટિંગ થઈ ગયું. હવે આગળનું ગળું. તો આ આપણું કુર્તીનું કટિંગ થઈ ગયું છે. હવે આપણે સ્લીવ કટિંગ કરી લઈશું. હવે આપણે સ્લીવ કટિંગ માટે આ ડબલ સાઈડ કપડું લઈ આવી રીતે ફોલ્ડ કરવાનું છે. 14.5 સ્લીવની લંબાઈ છે, એટલે નીચે 1/2 ઇંચ આપણે વાળવા માટે છોડવાનું છે. અહીંયા તેની 11.5ની પહોળાઈ છે, તો આપણે 2 ઇંચ માર્જિન છોડતા 7.5 આવશે. આ ગાળો 3.5 ઇંચનો રાખવાનો છે અને આ પહોળાઈ અહીંયાથી 9.25ની રાખશું. એટલે 11.5ની કુર્તીની પહોળાઈ છે, એટલે 9.25નું આવી જશે. અહીંયા આપણે લાઈન દોરી લઈશું. પછી આ સ્લીવ કટિંગ કરી લઈશું.
વચ્ચે આપણે કટ કરી લઈશું. પછી આ બે સાઈડ ખોલી લઈ. એક સાઈડ થોડું વધારે કટિંગ કરી લઈશું આગળની સાઈડ. તો આપણું કુર્તીનું કટિંગ, સ્લીવનું કટિંગ બધું થઈ ગયું છે. હવે આપણે સ્ટિચિંગ કરી લઈશું. હવે આપણે આ અસ્તરનો ભાગ છે તે અહીંયાથી પહેલાં વાળી લઈશું. હવે આપણે આ કુર્તીના આગળના ભાગ સાથે અસ્તર જોઈન્ટ કરી દઈશું. હવે આપણો આગળનો ભાગ અસ્તર સાથે જોઈન્ટ થઈ ગયો છે. આ જ રીતે આપણે પાછળનો ભાગ પણ જોઈન્ટ કરી લઈશું. ચાલો, હવે આપણે આ બંને ભાગને અસ્તર જોઈન્ટ થઈ ગયા છે. હવે આપણે ગળા પટ્ટીનું લગાવી દઈશું. અહીંયા સીધી પટ્ટી છે એટલે આપણે થોડે થોડે અંતરે ચીપટી લેતા જઈશું. અહીંયા થોડે થોડે અંતરે કટ લગાવી લઈશું. પછી આપણે અહીંયા ધાર સિલાઈ મારી દઈશું. આ જ રીતે આપણે આગળના સાઈડ પણ ગળાપટ્ટી લગાવી દઈશું. હવે આપણે બંને સાઈડ ગળાપટ્ટી લગાવી દીધી છે. હવે બંને સાઈડ આગળ અને પાછળનો ભાગ જોઈન્ટ કરી દઈશું શોલ્ડરેથી. આ રીતે જોઈન્ટ કરી દઈશું. આ રીતે ગળાપટ્ટીને અંદરથી સિલાઈ મારી દઈશું. હવે આપણું ગળું બનીને તૈયાર થઈ ગયું, રેડી થઈ ગયું છે. હવે આપણે બંને સાઈડ સ્લીવ જોઈન્ટ કરી દઈશું. એ માટે સ્લીવને નીચેની સાઈડ આ રીતે 1/2 ઇંચ જેટલી પટ્ટી આપણે વાળી દઈશું. બંને સ્લીવ આ રીતે આપણે 1/2 ઇંચ પટ્ટી નીચેથી સિલાઈ મારી દીધી છે. હવે આપણે સિલાઈ મારી દઈશું. સ્લીવ જોડી અહીંયા કટ લગાવેલું છે. જે વધારે કાપેલો કટિંગ કરેલો ભાગ છે તેને આગળની સાઈડ રાખશું. અહીંયા સ્લીવ જોઈન્ટ કરી દઈશું. હવે
આ એક સ્લીવ જોઈન્ટ થઈ ગઈ છે. આ જ રીતે આપણે બીજી સાઈડ પણ સ્લીવ જોઈન્ટ કરી દઈશું. હવે આપણે બંને સ્લીવ જોઈન્ટ થઈ ગઈ છે. હવે આપણે પલટાવી કુર્તીને ઊંધી રાખશું. આપણે અવળી સાઈડ 2 ઇંચ માર્જિન છોડેલું. અહીંયાથી સિલાઈ લેવાની છે. રીતે આપણે સિલાઈ મારો લેવાની છે, જ્યાં સ્કાર્ફનું નિશાન મારેલું હતું ત્યાં સુધી. આવી જ રીતે આપણે એક સિલાઈ મારી છે, એની સાઈડમાં બીજી સિલાઈ કે ત્રીજી સિલાઈ, 2 અથવા 3 સિલાઈ મારી દેવાની. સિલાઈ એક સાઈડ આપણી સિલાઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. આ જ રીતે આપણે બીજી સાઈડ પણ સિલાઈ લગાવી દઈશું. હવે આપણી બંને સાઈડ ફિટિંગ માટેની સિલાઈ થઈ ગઈ છે કમ્પ્લીટ. હવે આપણે નીચેથી વાળી લઈશું. કોર્નર ઉપરથી આ લેવાની પટ્ટી, આટલી 1/2 ઇંચ જેટલી વાળવાની. આગળની આ પાછળની સાઈડ, આગળની સાઈડ સીધી લઈ લેવાની સિલાઈ. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, આપણી સિલાઈ આવે ત્યાં સુધી જ લેવાની. ત્યાંથી આપણે પોઈન્ટ પાડી લેવાનો છે. સામેની સાઈડ, સામેનો ભાગ છે તેની પટ્ટી વાળી સીધું ત્યાં લઈ લેવાની સિલાઈ. પછી એક સાઈડનો ભાગ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. આ જ રીતે આપણે બીજી સાઈડ પણ કરી લઈશું. હવે આપણે આ બંને સાઈડ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આ નીચે પટ્ટી વાળવાની છે. એમાં આગળની સાઈડ આપણે આ પટ્ટી લગાવવાની છે. તો તેને ઓળી સાઈડ રાખી પટ્ટી લગાવશું. અહીંયાથી આપણે થોડી વળી દઈશું. હવે કપડાને પલટાવી ત્યાં આપણે આ એક સિલાઈ મારી દઈશું. આપણો નીચેનો ભાગ કમ્પ્લીટ થઈ ગયો છે. તમારે આવી પટ્ટી ન લગાવવી હોય તો સિમ્પલ એમ 1/2 ઇંચ પટ્ટી વાળી શકો છો. હવે આપણે પાછળની સાઈડ 1/2 ઇંચ પટ્ટી વાળી દઈશું. હવે આપણી સિલાઈ કમ્પ્લીટ થઈ ગઈ છે અને સાથે આપણી કુર્તી પણ કમ્પ્લીટ થઈ ગઈ છે. કુર્તી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે થોડા થોડા અંતરે અહીંયા નાના નાના કટ લગાવી દઈશું.
બંને સાઈડ. આ કટ લગાવવાથી શું ફિનિશિંગ સરસ આવે છે. જો આપણી કુર્તી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. તો આ જ રીતે બીજા અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ.